No man ever stepped in the same river twice, for it's not the same river and he is not the same man. Heraclitus, ગ્રીક ફિલોસોફર બિફોર ક્રાઇસ્ટ 5મી સદીમાં થયા. એમણે આ વાક્ય કહ્યું છે. આ વાક્યનો અર્થ શું છે? આ વાક્યનો અર્થ છે કે એક માણસ એક નદીમાં 2 વાર પ્રવેશ નથી કરી શકતો. તમે કહેશો અમે તો સાબરમતીમાં આ નદીમાં પેલી નદીમાં કેટલી વાર જઈ આવ્યા. એની એ નદીમાં નથી ગયા આપણે. કોઈ એકની એક નદીમાં 2 વાર જઈ ના શકે. એને ડીપલી સમજીએ તો જ્યારે એક નદી પાસ થાય છે તો એ નદીની અંદરનું પાણી જે છે એ એકવાર પાસ થઈ ગયું એનું એ પાણી બીજી વાર નથી આવતું. એની જગ્યાએ બીજું પાણી આવે છે. અને એક વ્યક્તિ જ્યારે ત્યાં નદીને અંદર એકવાર પ્રવેશ પામ્યો પછી એ જ્યારે બીજી વાર જાય છે ત્યારે બીજી વાર એની એ વ્યક્તિ બાહ્ય રૂપે એની એ વ્યક્તિ છે, પણ એનું આંતરિક સમજ બદલાયેલી હોય છે. એનું વ્યક્તિત્વ આખું બદલાઈ ગયેલું હોય છે. એટલે એ માણસ પણ એનો એ નથી અને એ નદી પણ એની એ નથી. આ વાત મને અત્યારે એટલા માટે યાદ આવી કે હમણાં 2 દિવસ પહેલાં હું બુક સ્ટોલ પર મારી ડ્યુટી હતી, સત્સંગ સેવામાં જાઉં છું ત્યાં. તો ત્યાં એક ભાઈ આવ્યા એમના મિત્ર સાથે. એમણે મને એમના મિત્ર જોડે વાત કરતા હતા. તો એમના મિત્ર બુક્સ જોતા હતા તો કે ચાલ ને હવે કહીએ તો બધી બુક્સ છે જ, આપણે બધી વાંચેલી જ છે ને આમ. પછી મેં એમની જોડે વાત કરી, શાંતિથી મેં એમને સમજાવ્યું કે તમે એક બુક વાંચેલી હોય પણ જ્યારે પહેલી વાર તમે એ બુક વાંચો ત્યારે તમને જે સમજ પડી હોય એ પછી તમે અમુક સમય પછી ફરીથી એ બુક વાંચો ત્યારે તમારી સમજનું સ્તર કંઈક બદલાયેલું હોય અને તમારો મૂડ, તમારી સમજનું સ્તર બદલાયેલું હોય એટલે તમે ફરી બીજી વાર વાંચો ત્યારે એને તમે વધુ સારી રીતે સમજી શકો અને અલગ જ દૃષ્ટિકોણથી તમને એ સમજાય છે. પહેલી વારમાં વાંચી હોય ત્યારે સમજાયું હોય એના કરતાં કંઈક બીજું જ સમજાય, નવી વાત સમજવા મળે એવું બનતું હોય છે. એવો મારો પોતાનો અનુભવ એવો છે. તો એકની એક બુક 2 વાર વાંચીએ, 4 વાર વાંચીએ તો દરેક વખતે આપણને અલગ અલગ સમજ પડતી હોય છે અને આપણી બુદ્ધિનું સ્તર, આપણું લેવલ, આપણું વ્યક્તિત્વ અલગ હોય છે એ વખતે, અને એ વખતે અલગ સમજ પડે છે. એટલે એકની એક બુક કેટલી પણ વાર વાંચીએ તો દરેક વખતે નવી સમજ પડે છે. આવું આપણા શાસ્ત્રોની ચોપડીઓ વાંચીએ, એમાં ભગવદ્ ગીતા ખાસ કરીને મારો એવો અનુભવ છે કે જેટલી વાર વાંચીએ અને જ્યારે વાંચીએ, આધ્યાત્મિક ચોપડીઓ મેં વાંચી હોય ને ભગવદ્ ગીતા વાંચી હોય તો દરેક વખતે મને નવી સમજ પડી છે. તમારું શું માનવું છે આ વિશે? તમારો શું અનુભવ છે? ચોક્કસથી કોમેન્ટ કરજો. મને જાણવામાં મજા આવશે, રસ પડશે. તમારો અનુભવ આ બાબતે મને ચોક્કસથી જણાવજો.